હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. સવાર થઈ ગઈ છે, નોકરી જવાની તૈયારી છે હવે. તો ગાઈઝ, કાલે રાતે બરાબર વરસાદ થયો હતો, તેને આવ્યા હતા. આજે થોડું બહુ છે, વરસાદ નહીં પડ્યો અને મોસમ થઈ ગયો છે વરસાદ પડે એવો. વાદળ છે આજે. તો ગાઈસ, કબૂતર બેઠા છે બધા ઉપર. આજે મસ્ત વાતાવરણ છે, એકદમ ઠંડુ ઠંડુ. તો ગાઈસ, હિરલ કરશે પૂજા. માતાજીની પૂજા પહેલાં કરવી પડે, બધું રહી. પેલો ખાના નવરાવાનો મારે. કાનાને માખણ ભાવે, કાનાને મિશ્રી ભાવે રે. કાના તો બધું જ ભાવે, લડ્ડુ ભાવે. કાના ડબુકી મરાઈ લઈએ આપણે. ઠંડા પાણી ઠંડા પાણી નવરાવ કઈ પાણી ના ગરમ લાગે. તમે ગરમ કર્યું કાના માટે? હા, ચાલ તમે જાઓ. જાઓ ને મારો ટાઈમ થઈ ગયો બકા. હા, તમે હવે નીકળીશ ને. હવે મેં કાના નવરાઈ કાઢો. દીવા તો નિષ્ઠા કરીને ગઈ પણ કાના નવરાવા તો પડે ને. તો ગાઈસ, જઈએ આપણે કામ ધંધે. આવે આપણે આવશું હવે સીધા 8 વાગે. આજે રાજે ટિફિન લઈને જઈશ એટલે બપોરે આવવાના. વરસાદ પડ્યો છે આજે, બનાવ્યો છે એટલે લઈ જાઉં છું, ને કારણ કે આવું જ છે ને. આજે મારા વૈદુ માટે ટિફિન બનાવ્યું, મસાલા ચના બનાવ્યા નહીં. ચાલ જો હમણાં. હા, હાય ગાઈસ, નિષ્ઠા ગઈ તું સ્કૂલે ગઈ. નિષ્ઠાને લઈને આવી ગઈ હતી મેં. મોબાઈલ બહુ હવે હાથ મારો. હાય ગાઈસ, હું નિષ્ઠાને લઈને આવી ગઈ હતી અને મસાલા ચના બનાવ્યા હતા. નિષ્ઠાને ડબલું લઈ ગઈ અને રોટલી બનાવી. બે 3 રોટલી બધી. હવે રસોઈ સાફ કરીએ આપણે. 2 રોટલી વધી છે. આજે તો રાજુ જમવા આવવાના નહીં બપોરે, અને મેં એકલી છું. વૈદુ ગયો સ્કૂલે ગયો છું, તો એને 12 વાગે લેવા જવાનું છે આપણે. તો પછી આપણે 12 વાગે લેવા જઈએ. એને થોડું ખાઈ લઉં મેં, અને રાજુ આવવાના નહીં. અને નિષ્ઠા ગઈ છે સ્કૂલે, તો નિષ્ઠા 5 વાગે આવશે. અને છે ને વરસાદ નહીં આવે, થોડા વવરાઈ જાય, બીજું કશું નહીં. સુકાવાના તો નહીં, પણ થોડાક પાણી હોય નીકળી જાય. થોડું તાપ જેવું લાગે છે તો નીકળી સુકાઈ જાય આપણા વપરા. તો વપરા બાકી છે, વૈદુને લેવા જવાનું બાકી છે. અને નિષ્ઠાને લઈને આવી. નિષ્ઠા ગઈ સ્કૂલે, રોટલી બનાવી અને મસાલા ચણા હતા તો મસાલા ચણા લઈને ગઈ. અને વૈદુને આપણે 12 વાગે લેવા જવાનું છે. અને આજે રાજુ જમવા આવવાના નથી. ગમે એમ તો ડબ્બો લઈને ગયા, ટિફિન લઈને ગયા છે એટલે. નહીં તો દરરોજ તો ઘરે જાય બપોરે. ગમે એમ તો સવારમાં મેં ટિફિન નહીં બનાવી હતી, પણ આજે વૈદુને સ્કૂલમાં દરરોજ શું બનાવવાનું. મેડમ દરરોજ કે તમે પરેકા આપો છો એવું કહે છે. તો પરેકા તો નહીં મોકલતા અમે લોકો, પાપડી છે એવું શેકીને આપતા હતા. તો પછી મારા મમ્મી એવું થયું કે આજે મસાલા ચણા બનાવી આપો. તો એને મસાલા ચણા બનાવીને આપ્યા અને લઈ ગયો. 12 વાગે આવશે. તો 11:15 હું જઈશ. ચાલીને જવાનું છે ને એટલે થોડું ચાલવાનું થાય છે મારે. પહેલાં મેં નજીક હતું મારે, તો ખાલી રોડ જ વટવાનો હતો, તો 2 મિનિટમાં લઈને આવતી રહેતી હતી. હવે થોડું ચાલીને જવું પડે છે મારે. અને વરસાદમાં કિચનમાં તો મને નહીં જવાનું ગમતું. શું કહું, છોકરો માટે તો જવું પડે આપણે, છોકરાને લેવા. તો હવે લેવા જાઉં. કામેથી મેં આવી ગઈ. કેટલા વાગે આવી કામેથી? મેં 10:30 હું કામેથી આવી ગઈ હતી. મારા કામ પરથી કામે જાઉં ને તો અહીંયાથી 10:30 તો આવી જવું જોઈએ.
ગમે એમ તો 10 સાડા 10 તમારે નિશાળને લઈને ટ્યુશનથી આવવાનું એટલા માટે ને કેટલા વાનવારો આવે 11 વાગે વાનવારો આવી જાય છે તો વાનવારો આવે પછી એ જાય પછી બીજું કામ થાય મારે તો થોડું કામ થાય બીજું બાકી રહેવા દો ગમે એમ વૈદું લેવાનો ટાઈમ થઈ જાય પછી એટલે વૈદું લઈ આવો પછી બપોર પછી પાછું કામ પર જવાનું જ હોય મારે બપોર પછી કામે જવું પછી આવો કેટલા 2 વાગે વાગી જાય 3 વાગે જાય એવું છે પછી પાછું 6 વાગે જવાનું 4 વાગે વૈદું સ્કૂલે ટ્યુશન જાય ટ્યુશનથી પાછું 7 વાગે છૂટે તો 6 વાગે થોડું કામ તો 6 વાગે બી હોય છે તો 6 વાગ્યા પછી જવું તો થોડું કામ કરું ને 7 વાગે ઘરે આવું બધું આખો દિવસ મારે એમ જ નીકળી જાય છે અને રાજુ ગયા છે નોકરી અને રસોડામાં તો એવું જ પહેર્યું છે દેખો રસોડું અહીંયા બેઠી છે ને અહીંયા સામે જ રસોડું દેખાય મારું એટલા માટે અને હવે હું થોડું ખાઈ લઉં ભૂખ જેવું તો લાગતું નહીં મને ચણા મને નહીં ભાવતા પણ થોડું ખાઈ લઉં ચણા થોડા ખાઈ લઉં હાય ગાઈસ અમે લોકો છે ને બપોરે કેટલા ગયા 2 વાગે આવીને કીધું તું ને વૈદુને લઈને તો બરાબર કામ પર જતી રહી હતી તો છે ને મારો દરવાજો મેં બંધ રાખું છું અમે 2 માટે ઘર વૈદુ કપડાં ચેન્જ કરે સ્કૂલના બટન કાઢ ને તાપને ગરમી લાગે છે દાળ ટુકડી વરે ખોરકા નાખ અને હવે મસાલા ચણા છે તો વૈદુ કે મને તો નહીં ખાવાનો મસ્ત લાગે મસાલા ચણા ટાકટ આવે ખબર વૈદુ તને હા ખબર મસ્ત લાગે મસાલા ચણા ચાલો અમે ખાઈ લઈએ મેં ખાધું નહીં મેં કીધું તું ખાઈ લઈશ પણ મેં ખાધું નહીં ગાઈસ હા સોલે ચણા ખાવાના લાવશું તા ને તારા પપ્પાને કહેજે ને લઈ આવે સોલે ચણા તો અમે જરા ખાઈ બેસી લો પછી ખાઈ વૈદુ 3 વાગ્યાનું લેસન કરે છે 3 વાગ્યાનું પણ છે ને વૈદુ લેસન જ નહીં કરી રહ્યું 4 વાગી ગયા ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો પણ લખતો જ નહીં ને ફટાફટ અને છાટા ઝીરમીર પડે છે તમને બારીથી બતાવું કેમ કે દરવાજો હું ખોલતી નહીં ઝીરમીર ચાલુ છે વસ્તુ ઝીરમીર ચાલુ છે ઝીમ કેટલું બાકી હજુ હાથ લખી કાચર ફટાફટ 12 અક્ષરી લખવાની આપી છે વૈદુને પણ વૈદુ છે ને ફટાફટ લખતો નહીં અને ગરમી બી બહુ થાય છે પંખો મેં બંધ કર્યો અને 4 વાગી ગયા મને આજે ઊંઘવાનો ટાઈમ નહીં મળ્યો વૈદુ લેસન કરે એટલે મને ઊંઘવાનો ના મળે મેં ઊંઘી જાઉં તો વૈદુ લેસન ના કરે તો વૈદુ લીધે મારે જાગવું એટલે વૈદુ આ લેસન જ છે 4 વાગી ગયા પણ વૈદુ લેસન નહીં પતાવ્યું હતું અને એને ટ્યુશન જવાનો બી ટાઈમ થઈ ગયો છે તો વૈદુ ટ્યુશન મોકલીએ આપણે અને સોરી મેં પૂરી દેજો યાદ આવ્યું મને મિક્સ દાળ આવે મિક્સ દાળ પલાળવાની છે તો મિક્સ દાળ પલાળવાની ભૂલી જાય પછી છે મોડું થઈ જાય છે તો પછી દાળ ભાત મિક્સ દાળને ભાત બનાવવાનો છે તો થોડીક છે દાળ તો ડબ્બા પર ચડીને ઉતારવું મિક્સ દાળ થોડી પલાળી દઉં વાટકામાં તો કેવું કે ખાવા વહેલું બનાવવું પડશે આજે અને તમારે મોડું ખાવા બનાવો તો દરરોજ શું બનાવો ખાવા બી ચણા હવે તો મસાલા ચણા બનાવ્યા હતા અત્યારે મિક્સ દાળ બનાવવાની છે થોડીક જ બનાવું કમ તો આટલી જ બનાવી પડે દાળ એને પલાળવાની છે થોડી પલાળી દઉં રસોડા પર તો એવું જ પડ્યું મેં થાકી ગઈ હતી આવી કેટલા વાગે 2 વાગે તો મેં આવી 2 વાગે તો આવીને થોડી વાર ખાધું ને એવું કરતી તો છે ને કેટલા વાગી ગયા 3 તો વાગી ગયા તો મને ભાઈ ઊંઘવા દે ના ઊંઘવા દે મને
હવે ઊંઘવા ના દે ને એટલા માટે આપણે આ જગમેથી પાણી લેવાનું છે. જગમેથી લેવાનું છે પણ ચાલશે. ફ્રીજમાંથી બોટલ લઈ લઉં છું મેં અને બહારની ઉપર એવું કરું 4 વાગે. પછી મારે 4 વાગે મૂક્યો હોય ને પછી જવાનું હોય તો કામ પતાવી આવીશ. દાળ પલાળી દઉં મેં. ચાલો મને એક હાથે મોબાઈલ એક હાથે બોટલ ખોલતે નહીં ફાવે એટલા માટે બતાવું પછી તમે. નિષ્ઠા એ ઊંઘી ગઈ છે જો. ઓય નિષ્ઠા તને મને ઊંઘ આવે 6 વાગે દિવાબતીના ટાઈમે? બેટા ભાઈ આને લેવા જવાનું થશે. 6:30 થઈ ગયા છે. મોડ થશે. ચાલો હું છે ને તમને બપોરે લેતી 4 વાગે દાળ પલાળીને ગઈ હતી તો હવે દાળ મૂકી દઉં અને દાળ મિક્સ દાળ બનાવું છું. તારી થઈ ગઈ પલાળી મૂકે ને તારી થઈ દાળ એટલી બહુ આટલી બહુ થઈ જાય. થોડું પછી શાક બનાવવાનું એટલે તો વાસણ તો ગોઠવવાના પહેર્યા છે. કુકરમાં દાળ મૂકું અને એકમાં ભાત મૂકું. રાજુ આજે 8 વાગે આવશે. રાજુ 8 વાગે આવશે અને આપણે ખાવા બનાવી દઈએ અને વૈદુ આમાં ટાઈમ થઈ જશે. 6 તો 6:30 તો થઈ ગયા છે અને વૈદુ લઈ આવે અને શાકભાજી બી લેતા આવીએ. શું કહીએ અંદરની અંદર વિડીયો બનાવું છું. મને બહાર પિક્ચર નથી ગમતું એટલે. અને નિષ્ઠા ઊંઘે છે. લાઈટ બરોબર. તો ગાઈસ દાળ ભાત હવે મસાલા દાળ બનાવી છે. મસાલા દાળ એટલે મિક્સ દાળ બનાવી એટલે વૈદુ ખાવા બેઠો છે. નિષ્ઠાએ ખાઈ લીધું તો નિષ્ઠા લેસન કરે છે અને હવાના મસાલા ચણા પહેર્યા છે અને રસાવાળા ચણા છે. ભૂખ તો ડેન્જર લાગે છે મને આજે પણ. એવું છે તો ગાઈસ ખાવા બેસી ગયા છે. મસાલા ચણા દાળ ભાત બનાવ્યો છે. હા થોડા. તો ગાઈસ ખાઈ લઈએ. હા તો ગાઈસ ખાઈ લઈએ દાળ ભાત. ખાઓ એટલે ચાલો. તો ગાઈસ પથારી થઈ ગઈ છે. વૈદુ હોવા પડી ગયો. નિષ્ઠા આ બાજુ હિરાલ હોવા પડી. તો ગાઈસ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. 11 વાગી ગયા છે અને હવે સુઈ જઈએ. હવે પાછું વહેલું ઉઠાય નોકરી જવા ધંધે થવા. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીશું ફરીવાર નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.